નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. ડીસાના વાસડા ગામે ડેન્ગ્યુનો કહેર. 15 જેટલા અસરગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ. વાવ પોલીસે પિકઅપ ડાલામાં વિદેશી દારૂની સપ્લાય કરતા રાજકોટના 2 શખ્સોને ઝડપ્યા. વિદેશી દારૂ સહિત ₹4.53 લાખનો મુદ્દામાલ કરાયો કબજે. પાલનપુરના અધિકારના વિસ્તારમાં નવીન પાણીના બોરનું ખાતમુહૂર્ત કરાયું. ₹4,48,770ના ખર્ચે બનનાર બોરનું પાલિકા પ્રમુખ નીલબેન જાનીએ કર્યું વિધિવત ખાતમુહૂર્ત. બનાસકાંઠામાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠી. બજારોમાં વરઘોડાઓને માંડવા ઉપર લગ્નનો રમઝટ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. આપના એન્ડ્રોઇડ મોબાઈલના પ્લે સ્ટોરમાં જઈ સંપૂર્ણ ગુજરાતની એપને ડાઉનલોડ કરો તથા ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ-ન્યૂઝ. જોઈએ સમાચારો વિગતવાર. બનાસકાંઠા જિલ્લાના વાસડા ગામમાં એક સાથે ડેન્ગ્યુના 15 થી વધુ કેસ મળી આવતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. જ્યારે મોટાભાગના બાળકોને જ ડેન્ગ્યુ થતા હાલમાં તમામને સારવાર માટે અલગ અલગ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ડેન્ગ્યુના રોગે માથું ઉચક્યું છે અને ડીસા પાસેના વાસડા ગામમાંથી એક સાથે 15 થી વધુ લોકોને ડેન્ગ્યુનો રોગ થતા આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. વાસડા ગામમાં છેલ્લા 1 અઠવાડિયાથી લોકોને તાવ અને ઉલટી થતી હોવાની તકલીફો શરૂ થઈ ગઈ હતી, જેથી તેમના પરિવારજનોએ બીમાર લોકોને થતા સારવાર માટે ખસેડ્યા હતા. જ્યાં તબીબે લોહી પરીક્ષણ કરાવતા મોટાભાગના લોકોને ડેન્ગ્યુનો રોગ થયો હોવાનું સામે આવ્યું હતું. ચોખ્ખા પાણીમાં એડિસ નામના મચ્છરોથી થતો ડેન્ગ્યુનો રોગ 1-2 નહીં પરંતુ 15 થી પણ વધુ લોકોને થયો છે. તેમ છતાં સુધી ઘોર નિંદ્રામાં આરોગ્ય વિભાગ પણ જાગ્યું નથી અને આ અંગે કોઈ જ તપાસ પણ કરવામાં નથી આવી, જેથી ડેન્ગ્યુના કારણે ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. એવામાં ડેન્ગ્યુ દર્દીઓ હાલમાં ખાનગી હોસ્પિટલોમાં સારવાર લઈ રહ્યા છે, તો કેટલાક દર્દીઓએ ડેન્ગ્યુની અસર હોવાનું જાણવા મળતા તબીબે તે તમામ લોકોના લોહી પરીક્ષણ કરાવ્યા બાદ સારવાર શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. આ બાબતે સ્થાનિક રહીશ ધીરાજી સાંકલાએ જણાવ્યું હતું કે અમારા પરિવારમાં 10 થી વધુ લોકોને તાવ આવતા સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં તમામને ડેન્ગ્યુ થયો હોવાનો રિપોર્ટ આવતા સારવાર શરૂ કરાઈ છે. 15 થી પણ વધુ લોકોને ડેન્ગ્યુ થયો છે. આ બાબતે સરપંચ અને આરોગ્ય વિભાગને જાણ કરવા છતાં કોઈ જ પગલાં નથી લેવાયા. જ્યારે આ બાબતે ડીસા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર ઉમેશ જવીનનો સંપર્ક કરતા તેમનો મોબાઈલ વારંવાર બંધ જણાયો હતો, જેથી આ અંગે તેમની પાસેથી કોઈ જાણકારી મળી શકી નથી. આરોગ્ય વિભાગ દ્વારા સબ સલામત હૈના નારા તો લગાવવામાં આવે છે, પરંતુ ડીસાના વાસડા ગામમાં એક સાથે 15 થી પણ વધુ લોકોને ડેન્ગ્યુનો રોગ થતો હોય આરોગ્ય વિભાગની પોલ ખુલ્લી પડી ગઈ છે. ત્યારે હજુ પણ સમયસર ગામમાં દવાનો છંટકાવ કે અન્ય પગલાં લઈ વધુ લોકોને ડેન્ગ્યુ ન થાય તે માટે તકેદારી રાખે તેવું ગ્રામજનો ઈચ્છી રહ્યા છે. પાલનપુર એલસીબી પોલીસની ટીમે ડીસા તાલુકાના વડાવલ ગામે પ્રોહિબિશન રેડ કરી હતી, જેમાં ખોદિયો ડુંગર અને નીકળે ઉંદર જેવો ઘાટ ઘડાયો હતો. કેમ કે 5 પોલીસ જવાનોએ દેશી દારૂ ગાળવાની ભઠ્ઠી પકડવા માટે વડાવલ ગામે ખેતર ખૂંદી નાખ્યું, પરંતુ તેમના હાથ કંઈ લાગ્યું નહોતું. માત્ર ₹200નો 50 લીટર દેશી દારૂ ગાળવાનો બોસ. ભીલડી પોલીસની હદમાં આવતા વડાવલ ગામે કિશનસિંહ પ્રભાતસિંહ ઠાકોર નામનો શખ્સ તેના ખેતરમાં બનાવેલ મકાનમાં દેશી દારૂ ભઠ્ઠીને પકડી પાડવા માટે પીએસઆઈ જે એચ સિંઘવના માર્ગદર્શન હેઠળ એલસીબીના એએસઆઈ ભગવાનસિંહ, પ્રકાશભાઈ, રણજીતસિંહ, જયપાલસિંહ અને વિપુલસિંહની ટીમે વડાવલના કિશનસિંહ પ્રભાતસિંહ ઠાકોરના ખેતરના મકાનમાં રેડ કરી હતી, જ્યાં તલાશી દરમિયાન પોલીસને માત્ર ₹200ની કિંમતનો 50 લીટર વિદેશી દારૂ ગાળવાનો વોસ હાથ લાગતા ખોદિયો ડુંગર નીકળે ઉંદર જેવો ઘાટ ઘડાયો હતો. વડગામ તાલુકાની પીલુચા ગ્રામ પંચાયતમાંથી વિભાજિત કરીને ભુખલા ગ્રામ પંચાયતને અલગ ગ્રામ પંચાયતનો દરજ્જો આપવામાં આવ્યો છે, જેની સરપંચની ચૂંટણી તાજેતરમાં સંપન્ન થઈ, જેમાં ગ્રામ પંચાયતની પ્રથમ બોડીને સમરસ બનાવાઈ હતી. ત્યારબાદ શનિવારે ડેપ્યુટી સરપંચ માટેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જેથી સરપંચ સુરજબેન લાલાજી ઠાકરડા બાદ ડેપ્યુટી સરપંચ પદે ખાનાભાઈ પી પરમારની પણ બિનહરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સુરત સમગ્રમ ગ્રુપના લવજીભાઈ મોતીભાઈ પ્રજાપતિ, મનોજકુમાર પ્રજાપતિ, વડગામના અગ્રણી રામજીભાઈ પંચાલ, પુખલા પ્રાથમિક શાળાના શિક્ષક કાંજીભાઈ દેસાઈ, કોદરામ તલાટી ધરમસિંહ દેસાઈ, પુખલાના યુવા અગ્રણી અમૃત દેસાઈ સહિત ગ્રામ પંચાયતના સદસ્યો અને ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી
બુખલા ગ્રામ પંચાયતની પ્રથમ બોડીને સુશાસન માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ડીસામાં લાયસન્સ વગર ટી સિરીઝ કંપનીના મ્યુઝિક અને વિડીયો ડાઉનલોડ કરતા વેપારીને ત્યાં કંપનીના અધિકારીઓએ દરોડા પાડ્યા હતા, જેમાં કોમ્પ્યુટર સહિત 54,000નો મુદ્દામાલ જપ્ત વેપારી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ડીસામાં છેલ્લા ઘણા સમયથી લાયસન્સ વગર ટી સિરીઝ કંપનીના ગીતો અને વિડીયો ડાઉનલોડ કરતા હોવાની માહિતી મળતા કંપનીના અધિકારીઓએ તપાસ હાથ ધરી હતી, જેમાં સેન્ટર પોલિન શોપિંગ સેન્ટરમાં તપાસ કરતા શૈલેષ ત્રિવેદી નામનો શખ્સ ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર ટી સિરીઝ કંપનીના ગીતો અને વિડીયો ડાઉનલોડ કરી કોપીરાઇટ એક્ટનો ભંગ કરતો ઝડપાઈ ગયો હતો, જેથી તેની પાસેથી કોમ્પ્યુટર સહિત 54,000નો મુદ્દામાલ જપ્ત કરી તેની સામે દક્ષિણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાસકાંઠા જિલ્લાની વાવ પોલીસે પ્રોહિબિશન નાકાબંધી ગોઠવીને પિકઅપ ડાલામાં વિદેશી દારૂની સપ્લાય કરતા રાજકોટના 2 શખ્સોને 2.5 લાખના વિદેશી દારૂ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. વાવ પોલીસ મથકના પીએસઆઈ એમ એ પટેલ દારૂની બંદીને સદંતર નેસ્ત નાબૂદ કરવા માટે થરાદ સોયગામ રોડ ઉપર વાવ પોલીસ ચોકી આગળ નાકાબંધી ગોઠવી એક શંકાસ્પદ પિકઅપ ડાલાને થોભાવી તેની ઝડપી લેતા આ ગાડીમાં ભરેલો રૂપિયા 2,55,600 ની કિંમતનો 852 બોટલ વિદેશી દારૂ મળી આવતા વાવ પોલીસે ગાડી કબજે કરી ગાડીમાં સવાર અજય જયેશભાઈ પ્રજાપતિ રહે નાગભાઈ નિવાસ રાજકોટ તથા મિલન સંજય કુમાર રહે રાજકોટ વાળાને ઝડપી પાડી તેમની પાસેથી 2 મોબાઈલ, વિદેશી દારૂ તેમજ ગાડી મળી કુલ રૂપિયા 4,57,600 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ વાવ પોલીસ મથકે નવા કાયદા મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર 5 માં આવેલ રાજવી સ્કૂલ હાથીખાના પાસે પીવાના પાણી માટે નવીન બોરનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. સરકારના 14મા નાણાં પંચ યોજના હેઠળ પાણીની સમસ્યા હળવી થાય તે માટે રૂપિયા 4,48,770 ના ખર્ચે બનનાર નવીન બોરનું ખાતમુહૂર્ત પાલિકા પ્રમુખ નીલબેન સંજયભાઈ જાનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. ધરોઈ આધારિત પાલનપુર શહેરમાં લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા દ્વારા કોટ અંદરના વિસ્તારમાં નવીન બોરનું કામ હાથ ધરવામાં આવ્યું છે અને જેનું આજે પાલિકા પ્રમુખના વરદ હસ્તે વિધિવત ખાતમુહૂર્ત કરાતા આ વિસ્તારના લોકોને પીવાના શુદ્ધ પાણીની સવલત ઊભી થવાથી ખુશી છવાઈ હતી અને નગરપાલિકાનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ખાતમુહૂર્ત પ્રસંગે નગરપાલિકાના ઉપપ્રમુખ અશોકભાઈ ઠાકર, પાણી પુરવઠા ચેરમેન શાંતિભાઈ પઢિયાર, શાસક પક્ષના નેતા હસમુખભાઈ પઢિયાર, કોર્પોરેટર નગરસેવક ગુલશનબેન વખારિયા સહિત વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા. કાંકરેજ તાલુકાના થરા ગામે પસાર થતા નેશનલ હાઈવે ઉપર આજે બપોરના સમયે 2 બાઇક સામસામે ટકરાતા અકસ્માત થયો હતો, જેમાં બંને બાઇક સવારો ઘાયલ થતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. કાંકરેજ તાલુકાના વડગામના કનુભા શિવસિંહ વાઘેલા આજે બપોરના સમયે પોતાનું બાઇક લઈ થરાથી વડા જઈ રહ્યા હતા. તે દરમિયાન નેશનલ હાઈવે ઉપર વડાથી થરા બાઇક લઈને આવી રહેલા વડા ગામના બનાજી સકરાજી ઠાકોરનું બાઇક હોટલ આનંદ નજીક સામસામે ટકરાતા અકસ્માત થયો હતો, જેમાં બંને બાઇક સવાર ઘાયલ થતા ઈજાગ્રસ્તોને 108 મારફતે થરાની રેફરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જે પ્રાથમિક સારવાર અર્થે પાટણ રેફર કરાયા હતા અને અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થવા પામી હતી. પાલનપુર તાલુકાના ચંડીસર ગામે 5 મેના રોજ આંતરરાષ્ટ્રીય સાક્ષરતા મિશનના 30મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ચંડીસર ગામે લોક શિક્ષણ સમિતિના ઉપક્રમે રાષ્ટ્રીય સાક્ષરતા મિશનના 30મા સ્થાપના દિનના કાર્યક્રમમાં નિરંતર શિક્ષણ અધિકારી વિપુલભાઈ, ડિરેક્ટર ડોક્ટર લક્ષ્મણભાઈ, ચંડીસરના યુવાન સરપંચ દેવેન્દ્રભાઈ છાપિયા, વરિષ્ઠ પત્રકાર આશુતોષભાઈ બારોટ, જિલ્લા તાલુકાના સંયોજકો, પ્રેરકો હાજર રહ્યા હતા અને સાક્ષરતા અંગે માર્ગદર્શન આપી પ્રેરણા અને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ગામમાં પુનઃ સર્વેક્ષણ કરી સંપૂર્ણ સાક્ષર ગામ બનાવવાનો સંકલ્પ કરાયો હતો. બાદમાં લોક જાગૃતિ માટે ગામમાં રેલી યોજવામાં આવી હતી. દર્શક મિત્રો, લઈશું વિરામ. વધુ સમાચારો જોઈશું વિરામ બાદ, તો જોતા રહો સંપૂર્ણ ન્યૂઝ. गुड मॉर्निंग सर. मॉर्निंग. आप लेट हैं. सॉरी सर, बहुत जरूरी काम था. जरूरी काम. इससे भी जरूरी. आज मेरा आज मेरा जन्मदिन है सर. ओह, हैप्पी बर्थडे. थैंक यू सर. घर पे मम्मी ने आरती उतारी होगी. केक मंगाई इनके लिए, केक चॉकलेट वाला. सर, हर साल मैं अपने जन्मदिन पर क्या लेट आते हैं? नहीं सर, हर साल मैं अपने जन्मदिन पर ब्लड डोनेट करता हूँ. आप बैठिए ना प्लीज. किसी की जिंदगी आपकी वजह से
रक्तदान करें। सोचिए मत, करके देखिए, अच्छा लगता है। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં લગ્નસરાની મોસમ પૂરબહારમાં ખીલી ઉઠવા પામી છે, જેના કારણે ઠેર ઠેર મંડપો રોપાય છે અને ઢોલ ડબૂકવા લાગ્યા છે। વૈશાખ એટલે લગ્નનું માસ ગણવામાં આવે છે। એક બાજુ ઉનાળુ વેકેશન અને બીજી બાજુ લગ્નની મોસમને લઈને હાલ જિલ્લામાં લગ્નોની હેલી જામેલી જોવા મળે છે। લોકો રંગે ચંગે પોતાના સંતાનોના લગ્ન પ્રસંગો યોજી રહ્યા છે, જેને લઈને લગ્ન પ્રસંગવાળા મકાનો ઉપર લીલા તોરણ અને માંડવા રોપાયા છે, તેમજ ઢોલ શરણાઈના સૂર વાગી રહ્યા છે। બજારોમાં વરરાજાઓના વરઘોડા અને લીલા માંડવે ગીત સંગીતના કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। હાલની લગ્નસરાની મોસમને લઈને જિલ્લામાં લગ્નનો ચોમેર માહોલ સર્જાયો છે, તેમજ લગ્નગાળાને લઈને બજારોમાં તેજીનો ચમકારો જોવા મળે છે। ખાણીપીણી, કપડા બજાર, વાસણ બજાર, બેન્ડ બાજા, ડીજે, ફટાકડા જેવા ધંધાઓ ખીલી ઉઠ્યા છે। સાથે લોકો પોતાના સંતાનોના પ્રસંગને યાદગાર બનાવવા મન મૂકીને મંદી તેમજ મોંઘવારીથી પરહીને લગ્નો પાછળ ધૂમ ખર્ચા કરતા જોવા મળે છે। આ હતા અત્યાર સુધીના સમાચાર। વધુ સમાચાર સાથે ફરી મળીશું। નમસ્કાર।